આટલા મોટી સંખ્યામાં વૈષ્ણવો શ્રવણનો લાભ લઈ રહ્યા છે. પહેલાં અમને થોડી શંકા હતી કે ભાગવત કથા નથી, આ તો પુષ્ટિ માર્ગનો ગ્રંથ છે, પણ બહુ પ્રસન્નતાનો વિષય છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ માટે પ્રેમ રાખનારા વૈષ્ણવો એટલી સારી સંખ્યામાં અહીંયા હાજર છે. અને હવે તો અમારી ઈચ્છા છે કે પુષ્ટિ માર્ગના જુદા જુદા ગ્રંથો દર વખતે અમે લેતા રહીશું. આવતા વર્ષની ઘોષણા 5 તારીખે હું કરીશ. અહીંયા અમે 1 વર્ષ પૂર્વ એની ઘોષણા કરતા હોઈએ છીએ, જેથી અમારા બહારગામ રહેતા, પ્રદેશમાં રહેતા વૈષ્ણવો પણ એની વ્યવસ્થા કરી રાખે. ઘણા વૈષ્ણવો એવા છે કે જે અમારા કાયમના મનોરથી છે, કે જે અમે તો છીએ જ, પણ અમારા નવા નવા લોકો પણ જોડાય. અને જો 4મી તારીખે આ બધા જ ભાવાત્મક બેઠકજીને જે વૈષ્ણવ મનોરથી થયા છે એમને પધરાવી દેવામાં આવશે. કેમ કે 5મી તારીખે સમાપન સત્ર પછી બધાએ મહાપ્રસાદ લેવાનું છે, એટલે એ આપણે વ્યવસ્થા જાળવવાની છે. અને 3જી તારીખે જેમ અમે હમણાં જ બાબાએ કહ્યું, ખાસ કરીને બહેનોને મારે કહેવું છે કે તમે તમારા ઘરવાળાને લેતા આવજો 3જી તારીખે. કેમ કે અર્થરૂપી વ્યવસ્થા એ ઘરના મુખ્ય વ્યક્તિથી થાય. બહેનો તો ભાવવાળા છે અને કરતા જ રહ્યા છે, અને ખરેખર આ ધર્મ છે ને એ સ્ત્રીઓથી નભી રહ્યો છે. પુરુષો અર્થવ્યવસ્થામાં રોકાયા છે, પણ એટલું હું જરૂર પુરુષોને કહીશ કે જ્યારે કોઈ સ્ત્રીજનો ભાવ પક્ષમાં આવી જાય, એમની ઈચ્છા થાય તો એમને ના નહીં પાડતા, અનુકૂળ સંકલ્પ, એમને પ્રતિકૂળ ના થતા એને અનુરૂપ થઈ જજો. તમને કદાચ સેવાનો સમય ન મળે, તમને કદાચ આવવાનો સમય ન મળે, પણ બહેનોને આવવા દેજો અને એમની વ્યવસ્થા તમે કરજો, તો એનો પુણ્યનો લાભ તમને જરૂર મળશે. તો પ્રિયજનો, આ તો ભગવત નામ લેવું અને લેવડાવવું બંને પુણ્યનું કામ છે. અને એટલો આનંદ આવી રહ્યો છે શ્રી વલ્લભના ગુણગાન ગાવાનો કે આપ બધા એમાં રસતોરબોળ બની રહ્યા છો. હમણાં થોડી વારમાં કણકાભિષેક થશે. કાલે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણનો વિવાહનો ઉત્સવ છે અહીંયા. તો જે તમને બધાને જે કવર આપવામાં આવ્યા છે એમાં વિવાહની ભેટ આપણે બધાએ લઈને આવવાનું છે. અલગ અલગ વિષયો, અલગ અલગ પુષ્ટિ ભક્તિ માર્ગના એવા ગૂઢ વિષયો છે, અને આપણા આચાર્યોએ, ભગવદીઓએ ઘણો શ્રમ લઈને આપણા માટે બનાવેલા છે. તો આપણે એવું ઈચ્છા રાખીએ કે અલગ અલગ ગ્રંથોને આપણે સાંભળીએ, આજના પરિપ્રેક્ષમાં એને સમજીએ, અને એ બહાને આપણામાં રહેલો ભગવત ભાવ પુષ્ટ બને, આપણને પોષણ મળે. આ જ આની પાછળનો અભિગમ હોય છે કે આ તો એક નિમિત્ત છે પાટોત્સવ, પણ એ દરમિયાન 7-8 દિવસ સુધી જે આપણને પોષણ મળે છે, અને એ પોષણનો આનંદ આપણા હૃદયમાં રહેલા ભગવત ભાવને નવપલ્લવિત કરવા માટે છે. તો પ્રિયજનો, સમય બહુ થઈ ગયો છે. ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું કે જે આ વાણી, જે રસ વર્ષા વહી રહી છે, આપણે હૃદયસ્થ બની જાય અને શ્રી વલ્લભની પૂર્ણ કૃપા આપ સર્વે ઉપર ઉતરે, એ જ મંગલ કામના સાથે મારા વ્યક્તિઓને વિરામ આપું. કણકાભિષેકના મનોરથી, તે તો મુખ્ય મનોરથીઓ ઉપર આવી જાય. પુષ્ટિ દર્શન જે દ્વિમાસિક આપણું પ્રકાશિત થાય છે એ પણ અહીંયા જ નોંધાવી દેજો આવતા વર્ષનું, જેથી વ્રજધામમાં ન રાખતા અહીંયા જ કાઉન્ટર રાખ્યું છે, તો આવતા વર્ષનું લવાજમ અહીં સ્વીકારવામાં આવે છે. હવે કણકાભિષેકના દર્શન થશે, મનોરથી ઉપર આવશે, વેદ મંત્ર આદિ બોલવામાં આવશે અને મહાપ્રભુનો કણકાભિષેક થશે. 84 બેઠક, 143 બેઠક જે છે છેલ્લા દિવસની પૂર્વ 4 તારીખે તમને માથે પધર जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो
भजन प्रताप तेज ते उतन तरो श्री गोकुल युग युग राज करो युग युग राज करो श्री गोकुल युग युग राज करो। पावन रूप दिखावे महाप्रभु पतितन ताप हरो विश्वविदत दीन गति ब्रेद क्यों न जगत उतरो शिवल्लभ युग युग राज करो युग युग राज करो श्री गोकुल युग युग राज करो। श्री वल्लभ कुल कमल मल रवि यश मकरंद बरो श्री वल्लभ कुल कमल मल रवि यश मकरंद बरो दास प्रभु सठ गुण संपन्न नौंद दास प्रभु सठ गुण संपन्न श्री विठलेश वरो श्री गोकुल जुग जुग राज करो राज करो श्री गोकुल युग युग राज युग युग राज युग युग राज करो। श्री वल्लभाधीश की जय श्री यदुनाथ लाल प्यारे की जय। હવે આરતી થશે અને આરતી પછી વજધામમાં વજ કમલના દર્શનનો લાભ પણ બધાને મળશે. आरती वल्लभ वर की आरती वल्लभ वर की अपनो जन्म सुफल कर लीजे अपनो जन्म सुफल कर लीजे आरती वल्लभ